તો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે છે જાન જવાની છે આપણે રામનગરથી સિદ્ધપુર, અને મારા સાથે પાછા નગીનભાઈ આવે છે વિડીયોગ્રાફી કરવા માટે. હું ફોટોગ્રાફી કરીશ. નગીનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, અને નગીનભાઈ તો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરશે, અને આશી અંદર પોતું મારશે. ગજ્જુભાઈ બાલ કપાઈને બેઠા છે. ગજ્જુ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ગજ્જુભાઈ બાલે સારા કપાયા છે, મસ્ત. આશી શું કરે? ઘરનું કામકાજ એ બહેરાની જાત જ એવી. તો ગાઈસ વિડીયો સાથે બની રહ્યો. આપણે જઈએ છીએ રામનગર. શાંતિ રાખો, તમારો વારો આવશે. બધું પતી જાય પછી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તાતા દાદા બાલથી મને કોઈ ઓળખતું જ નહીં ને. બાલથી નહીં ઓળખતું ને? હવે ઓળખે, કાલથી ઓળખે, બાલથી નહીં ઓળખે. એ જો એને કઈ મસ્તી કરી, વાળ કપાઈને આવ્યા તો કોઈ આ નહીં કરે, આ શું કરે, આ શું કરે? ડાન્સ કરો. હાય ગાઈસ, તો આપણે આવી ગયા છે સાહિલભાઈના ઘેર. સાહિલભાઈ હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે એમને ગણેશ બેસાડવાનું છે. દરેક સમાજની અંદર સૌ પ્રથમ ગણેશ બેસાડવામાં આવે છે, અને અમારી જ સમાજની અંદર લાસ્ટ એકદમ છેલ્લે જાણે કે જાન ઉપડવાની હોય તાણે જ ગણેશ બેસાડવામાં આવે છે. અને અમારા સાહિલભાઈના પણ લગ્નમાં પણ એ જ પ્રોબ્લેમ થશે, અને એ જ પોઝિશનમાં આપણે ગણેશ બેસાડવામાં આવશે. તો વિડીયો સાથે બને રહેજો. અત્યારે સાહિલભાઈની જાન છે જશે અલીપુરા પાટણથી, અને અમારા ભત્રીજા છે મોતીસા દરવાજાના મોટી ખોડિયાલના. જીજાજી, એ આ તો અમારો ભાઈ છે, સાહિલના જીજાજી છે. અરે બંકો બંકો, હાય હાથ મિલાવો. હાય હાય. મિત્રોને કહેવાનું કે કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. હા, અમારા મિસ્ટર હિન્દુસ્તાન ચેનલનો. હા, થિંકિંગ મેં. હાય ગાઈસ, આ ભાઈ સાહિલભાઈના દાદા છે. ચા પીવે છે, સુબહ की चाय की मौज ले रहे हैं. ગરમા ગરમ नाश्ता नहीं મને ગાઈસ મને બોલાય તો લીધો, પણ હજુ સુધી મને ચા નું પૂછ્યું નથી. એમની રીતે ફરજ, એમની રીતે અવસર શું કરે છે ખબર જ નથી. મને શું કીધું કે ગીધમણું કાઢવાનું છે, જલ્દી આવી જાઓ. હું સવાર 5 વાગે ઊભો થઈને નહીં નાખ્યો. મેં કીધું મને તો ખબર અમારી સમાજનું છે એટલે આપણને ખબર હોય કે વહેલા આપણે હેરાન કરશે, પણ એનું શું કીધું કે હું ફોન કરું તાણ આવજો. મારા પણ શું કે 9 થી 10 વાગે ફોન કરશે. તરત ને તરત 7 વાગે મને ફોન કરીને કે ગીધમણું કાઢવાનું છે, અહીંયા આવ્યો તો ઢોલવાળા હજુ ગુથે છે કે કલાક પછી આવશે. અને મારા સાથે જે વિડીયોગ્રાફર હતો ને એ બાકી નાયા વગર હતો, એને મેં મોકલી આવેલો છે. હું પોતે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બંને કરીશ. બે બાજુ લાગી રેડી. ઉભા રહેજો તમે અહીંયા કરીને. હાથ જોડે, હાથ જોડે. ઓકે, તો ગાઈસ આને કહેવાય અમારા ગણેશ, અને એમનો પોત લાડવા આપણે જે આપવાના હતા એમાં મેં બ્લોગમાં બનાવી આ વિડીયોમાં ઉતારી નાખ્યો છે. અને અત્યારે હાલ બ્લોગમાં હું પાછળથી બનાવી, કેમ કે બધું 3 વસ્તુ હેન્ડલિંગ હું કરું છું: વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને બ્લોગિંગ. એટલે થોડું આગું પાછું રહેશે 19-20, તો ચલવી લેજો થોડું ઘણું. ગાઈસ અમે આવ્યા હતા પદમનાથ ચોકડીથી આપણે સાહિલભાઈના લગ્નમાંથી નાસ્તો કરવા માટે. પકોડીનો અહીંયા અનલિમિટેડ સાઈડ પર પકોડી બનાવે છે, પણ અમે 50 રૂપિયાની પકોડી ખાધી છે. અને પાછળથી નગીનભાઈ એમને ખવડાવી આપણે પકોડી. અને રોહિતભાઈ એ પકોડી એટલી ખાધી ને તો બેઠા બેઠા છે ને ટેબલ તોડી નાખી. બોલો, આ તો બ્લોગ બનાવવામાં લેટ થઈ ગયા. આ કેવું કરી નાખ્યું? ચલો દંડ લેવાનો, ચલો દંડ લેવાનો. 200 રૂપિયા, 200 રૂપિયા, 200 રૂપિયા. આ રોહિતભાઈ તમારા હાલવાના ભાઈ. 2 ટેબલ તોડ્યા છે ગંગાતે. આમ તો 250 રૂપિયા એક ટેબલ છે. આ ઉપર આ પણ તોડી નાખ્યું છે. ઉપર પથડો ને ભોળું ભટકાણું એટલે આ તોડી નાખ્યું જુઓ. એટલે ખતરનાક. શું વાગ્યું? તને વળી વાગે તો ગાટલા જેવો. તો ગાઈસ આપણે આખા પાટણની અંદર પકોડી ખાઈએ છીએ. એવું નથી કે કોઈ જગ્યાએ આમ પકોડી ખાવાના શોખીન છીએ, પણ આજે યામી પેટ્રોલ પંપે જે પકોડી બનાવે છે ને, એક નંબર પકોડી બનાવે છે ને. અમે જેમ કહીએ ને એમ બનાવે છે. રગડો એટલે કેવો નગીન રગડો કેવો નંબર રગડો બનાવે છે ભાઈ. પકોડી ખાવી હોય
તો યામી પેટ્રોલ પંપ સુદામા ચોકડીની બાજુમાં હા પકોડી ખાવા આવી જાવ પકોડી ખાવા પરફેક્ટ આવી જવાનું અને અનલિમિટેડ 60 રૂપિયામાં. જે પકોડી ખાવાના શોખીન હોય છે. હા તો ગાઈસ આપણે અહીંયા હું તો કેટલી આવું જ છું પણ અત્યારે અમે રામનગર સાહિલભાઈના જે લગ્ન છે ત્યાંથી બરોબર ભૂખ લાગી હતી ને અમે નાસ્તો કરવા માટે અહીંયા મને પહેલાં રોહિતભાઈ ખાઈને ગયા. રોહિતભાઈ કેવી લાગી પકોડી તો ગાધી પણ પડી ગયા. પકોડી એટલી ગાધી ઘેર પણ ખીચડીનો કોક નાસ્તો કરીને આવે ને તો પેટમાં થોડો વજન ઓછો લાગે પછી પાછા હોય ને પકોડી ગાધી પછી પકોડી ગાધી શૂટિંગ ચાલુ છે સાહિલભાઈનું આઉટડોર ફોટા પાડીએ છીએ ફૂટેજ અને વિડીયોગ્રાફી કરીએ છીએ આપણે રોહિતભાઈ વિડીયોગ્રાફી કરે છે હું ફોટોગ્રાફી કરું છું અને સાહિલભાઈ તમે જોઈ શકો એનો લુક કેવો છે એકદમ રાજા મહારાજા સ્માઇલ જોરદારની જે અમને નથી ખબર પણ હવે ખબર પડી ગઈ મોડી સીરી કે ભાઈ ફેરી દે તો ગાઈસ ઉપર તડકો ચાલે છે અને પાછળની સાઈડમાં કાંટાળો શું કહેવાય ઓનલી ડેડું કહેવાય હા આ વસ્તુ છે ને કે ભાઈ બોલે મને બોલતો ફાવતું નથી જીવ વોકી વળી જાય ઉપર તડકો પડે છે મારું મોઢું કાળું પડી જશે અને સાહિલભાઈને આપણે વાંચવાના છે વધારે એટલે એની ફોટોગ્રાફી આપણે સ્વાળામાં કરીએ છીએ તો વિડીયો સાથે બની રહેજો. તો ગાઈસ આવા સમયમાં એમને મને 7 વાગ્યાનું બોલાવેલું અને આવા સમયમાં જે ફૂટેજ લેવી ને બહુ કાઠું છે એને સોયલામાં રાખીએ છીએ એનું કારણ શું છે કે અમારે ફૂટેજ સારી મળે અને અમારું કામ પણ સારું થાય ને સાહિલભાઈને આપણે કામ સારું આવીએ સાહિલભાઈને ખબર છે આપણું કામ કેવું છે તમે જ આપણને આ ઓર્ડર આના જાતે આવ્યો છે અને જે આગળ સાઈડ પર રહીએ એની સાઈડ પર રહીએ અનિલ લેન બેટા હા નકી કેમેરા થોડા સાઈડ પર એક ले लूँ સાહિલ એ સાહિલ કેને બતાવો છે તો ગાઈસ હું આ બધા કટલી મારા લાઈફ બનાલા તો આવડે એક કરો યાર नहीं लाता हां न्यू और का तो આને ને जैसे तरबूज जीव दियो लाता तो तरबूज जीव तो नहीं रे તો ગાઈસ આપણે ડીસાથી જે આપણે ફેમનો સ્ટોક મંગાવ્યો છે સ્ટોક આવી ગયો છે આપણે સિદ્ધુ ચોકડી આવે છે એ લોકો વડુની આ બાજુ આવી ગયા છે અને મારા સાથે અમારા મુકેશભાઈના છોકરા છે એની સગી કરવાનું બાકી છે ને સગી કરવાનું બાકી છે ને આપણે રામનગર રહે છે ને હું પોતે પણ અત્યારે રામનગર આપણે લગ્નનો ઓર્ડર આપણે સાહિલભાઈનો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સિદ્ધુ ચોકડી ફેમો લેવા માટે તો ગાઈસ આપણે ફેમનો સ્ટોક આવી ગયો છે પાછળ આપણે ફેમનો ખોટું ભરીને લઈને આવી ગયા છીએ અને આજે જે સ્ટોક બનાવવાનો છે આપણો જે ફ્રેમનો સ્ટોક હતો એ પૂરો થઈ ગયો છે અને બધી ફ્રેમો આપણે ઘેર લાવી દીધી છે અને આપણે વિડીયો સાથે બની આપણે ફ્રેમ કાઢીને જોઈએ આપણે મટીરિયલ કેવું છે કેવું નહીં આપણે જે ફ્રેમનો સ્ટોક મંગાવ્યો હતો સ્ટોક આપણા પાસે આવી ગયો છે તમે જોઈ શકો છો આ ફ્રેમનું અહીંયા એલઈડીનો પોઈન્ટ આપેલો છે પપ્પા એડેપ્ટર પહેલાં લઈને આવ્યા હતા જે આપણે ઓર્ડર આપેલો ત્રણ હવે ચેક કરીએ લાઈટો કમ્પ્લીટ છે તો ગાઈસ આપણે એલઈડી લાઈટો કમ્પ્લીટ છે આપણે મટીરિયલ પણ સારું લાગ્યું છે અને એલઈડી આપણે બીજી વખત આપણે ઓર્ડર આપીશું બીજો 6 ફ્રેમનો બીજો ઓર્ડર આપવાનો બાકી છે આપણે અત્યારે 8 ફ્રેમો આવી છે અને બીજી 6 ફ્રેમો આવવાની છે
મોડું આવી ગયું છે. સાહિલભાઈ કોલ આવી ગયું છે. સાહિલભાઈ, હા સાહિલભાઈ, સાહિલ હા ભાઈ યાર ઉપાડવાની છે આ તો યુટ્યુબ પર આવે લાવ એમ બોલો વરમ ના કરો એ શર્માજી બિચારી શર્માજી. તો કઈ અમારા ભત્રીજી છે, અમારા ભાઈની છોકરી, મારા કાકાના છોકરો છે. અને આ પણ અમારા કાકાના છોકરા છે, અમારા ખાસ મિત્ર છે. અમારા દરેક પ્રસંગમાં પણ અમને મળે છે. અને મારા પપ્પાના ભાઈના છોકરાનો છોકરો છે. અમારે દરેક કામકાજ હોય ને તો ફોન કરે છે, અમે જઈએ છીએ, આવે છે. મને ટાઈમ મળતો નથી એટલે હું જતો નથી. મારા પપ્પા વચ્ચે કહેતા કે એમને મેં કંઈ ફંક્શન હતું, આનો ફંક્શન હતો, ફૂલીપુર હતું ને. હા તો ગેસ હું એ વખતે ઓર્ડરમાં હતો, છાપી માથી જવાયું નહીં. અને હેલા કોઈ ફંક્શન થશે તો હું જરૂરથી આવીશ. ઓકે. ફેરવવું પડશે. છેલ્લું રાખજો, હાથમાં લાગી ના દેતા. છેલ્લું રાખજો ફુવા. ટાઈમ ના ખાય. હા સાહેલ હાથમાં લો, સાહેલ હાથ. હા બસ હાથમાં રાખજો. છેલ્લું સૂર્યના હાથમાં લાગ, સૂર્યના હાથમાં લાગ. હા તમે સાહેબ નાખો. બસ હવે છેલ્લું રાખજો. હા એવી રીત કર. હા ચાર છોડ દે. હા એમ કરી જ આવે. સ્લીપ ના મારો કંપો આગી રે. ચાલો કાટલી એ સાઈડ પર ચાલો 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 તો પછી આવશે. એ આગળ ચાલે. એ અર્જુન આગળ જા, અર્જુન. એ હળવા દે બકા, હળવા દે. ગાડી હળવા દે. અને ચાલો એ જાવ તો ડ્રાઈવર જલ્દી ફટાફટ. એ આવજો. હા આવાજ કરો આપણે. તો ગાઈસ ફાઇનલી વિદાય થઈ ગઈ છે આપણે સિદ્ધપુરથી, આપણે સાહિલભાઈની. અને આ એમના બંને જોડે આવે છે. અને તમે જોશો કે બધી પબ્લિક આવે હવાના ઘેર વરા મળી છે. અને આ છે આઈસરની પબ્લિક બધી બાકી છે. એટલે એમાં બેસી છે ને આપણે શું મેહુલભાઈ બાઇક લઈને જશે અને ગાડી નીકળી ગઈ છે વિદાય થઈને. અને અમારા નગીનભાઈ આ ફેર વિડીયોગ્રાફી સારી કરી છે, આપણે જોયું છે, જોરદાર વિડીયોગ્રાફી કરી છે. અને આ ભાઈ કોણ છે? હા લાડીના ભાઈ છે. તો ગાઈસ વિદાય થઈ ગઈ છે ને આપણે જઈ રહ્યા છીએ હવે છેડા છોડવા માટે. વિડીયો સાથે બને રહેજો. બાઇક લઈને આવતા હતા નદીની વચ્ચે, આપણે પુનાસન પાર્ટી રહ્યું ત્યાંથી. અને પેટ્રોલ પટી ગયું, હવે હેડીને જવાના દાડા આવી ગયા છે. અને ઠંડી પણ બહુ લાગતી હતી નદીની અંદર. તો નગીનભાઈ ધક્કો મારી જાય જો તો. નગીનભાઈ અમારા ગરીબનું કીધું માનતા હોત તો કેવું રહ્યું? શું રહ્યું યાર? ભેટ પડી ગયા દો. મારા ભેટ પડી ગયા. તો ગાઈસ તે નદીમાંથી છે ને નગીનભાઈ ધક્કો મારતા મારતા લઈને જાય છે. નગીનભાઈ મેં કીધું તું નગીનભાઈને કે ભાઈ પેટ્રોલ પડ્યું. નગીનભાઈ મોનો તાને ને. અરે ભાઈ હું તો કીધું પહોંચી જાય હાઈવે ઉપર પેટ્રોલ પંપ, પણ પહોંચ્યું નહીં. પોકી ગયું. ભેટ પાડી દીધા છે. તો આગળ ટાઈટ. અરે હું તો બેહી જઉં. બે ચાલ એ ચાલ મારતો કદાચ ચાલ રહી. દોડાવો. પટી સેલ બગડી જશે. રહેવા દે, બેટરી બે જાય. તો ગાઈસ મુરતિયાના ભાઈને કીધું છે અર્જુનને કે પેટ્રોલ લઈને આય, તો ફટાફટ પેટ્રોલ લઈને આવશે રે. અને અમે પહોંચ્યા છીએ અર્ધમાં. સામે દેખાય છે હાઈવે છે. થાક લાગ્યો હવે.
કેવું છે ને આપણે હોમમાં દેખાય ને હાઈવે છે અને આ મૂર્તિનો ભય જ લાગે છે જે લાઇટ હરકતી આવે છે ને એના કેળે પેટ્રોલ મંગાવ્યું હતું એ અડધમાંથી અમારા માટે પાછા આવ્યા છે કમલીવાળાથી પાછા કંપની વાત એટલે આટલી તો પાટણ પહોંચી જાય બિચારા બોલ થકવા તો ગાઈસ આજ છે જે અમારા માટે પાછા સ્પેશિયલ આવ્યા છે ત્યાં કાઢી નાખ્યા એટલે મેં એને કીધું કે ભાઈ પેટ્રોલ પટી ગયું તો હું કે ખબર કે ના પહોંચી જશે થકવાડ્યો એટલે શીખું નહીં શકું ભાઈ એ ના કીધું તને અમે એમને કીધું કે પોકી જાય બહાર જ હતા. ના મને મેં કીધું મેં કીધું પેટ્રોલ પહોંચશે ને ગાડી ના હવે એવું નહીં લાગતું. તું તાર રાખ, ખોલ ના. અરે ખોલ જ થઈ તમને ગઈ. એવું ના થવું જોઈએ. ના મેં મને કીધું હું કીધું કે એટલે ગાડી પહોંચશે ને આપણે બેટરી પેટ્રોલ પુરાવીને પછી પાછા જઈએ તો ના કે પહોંચી જાય અમે કીધું છે કે હા હું કામ પર આવી ગયા. અરે હારે પેટ્રોલ પંપ વાળા બાટલા બી ઘૂંટે જાતે સાગર સાહેલો ફોન આવ્યો એને કે આ પેટ્રોલ લાઈટ પડી તો લાવો જશે ને. નદી વચ્ચે કે હલવા ખાલી એમ કે હવે બે કહો છો આપજો બધાને એક એક વાટકો ખીચડી ઉભા ફુવા